અમેરિકા અને ઈરાન વચ્ચે 108 દિવસના સંઘર્ષ બાદ શાંતિ સમજૂતી થતા સમગ્ર વિશ્વએ રાહતનો શ્વાસ લીધો। અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ ગઈ છે, જેના પછી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ટોલ ફ્રી કરવાની મંજૂરી આપી અને અમેરિકી નાકાબંધી તાત્કાલિક હટાવવાનો સત્તાવાર આદેશ જારી કર્યો। શરતો મુજબ ઈરાનના ક્રૂડ ઓઇલ, પેટ્રોકેમિકલ્સ અને તેની સાથે સંકળાયેલી તમામ પ્રોડક્ટ્સની નિકાલ પર લદાયેલા પ્રતિબંધ દૂર કરવામાં આવશે। ઈરાનને તેના તમામ વૈશ્વિક નાણાકીય સંસાધનો અને બેન્કિંગ વ્યવસ્થાઓને પૂરો એક્સેસ પાછો મળશે। આ ઉપરાંત 60 દિવસની મધ્યસ્થી વાટાઘાટો દરમિયાન અમેરિકાએ ફ્રી કરેલા ઈરાનના $24 અબજ મુક્ત કરાશે, જેમાંથી $12 અબજ વાતચીત શરૂ થતા પહેલા જ રિલીઝ કરવા પડશે। અમેરિકા અને તેના સાથી દેશોએ ઈરાનના પુનઃનિર્માણ માટે અંદાજે $300 અબજની યોજનાઓ રજૂ કરવી પડશે। લેબેનોન સહિત તમામ સૈન્ય મોરચાઓ પર ચાલી રહેલું યુદ્ધ તાત્કાલિક અને હંમેશા માટે બંધ થઈ જશે। તો અમેરિકા ઈરાનની આંતરિક બાબતોમાં દખલ ન કરવા અને ઈરાનના સાર્વભૌમત્વનું સન્માન કરવાનું વચન આપશે। અમેરિકાએ લગાવેલ નૌસૈનિકોની નાકાબંધી 30 દિવસની અંદર હટાવી લેવાશે। અમેરિકન સૈન્ય દળો ઈરાનની આસપાસના વિસ્તારો અને સરહદો પરથી પાછા હટી જશે। હોર્મુઝ ખાડીને ઈરાનની દેખરેખ અને વ્યવસ્થા હેઠળ 30 દિવસની અંદર ફરીથી સત્તાવાર રીતે વ્યાપારી જહાજો માટે ખુલ્લી મૂકી દેવાશે। પરમાણુ મુદ્દાઓ અને પ્રતિબંધોને કાયમી ધોરણે હટાવવા માટે આખરી કરાર સુધી પહોંચવા 60 દિવસનો ઓફિશિયલ સમયગાળો શરૂ થશે। ઈરાન પરમાણુ હથિયાર ન બનાવવા પોતાના એનપીટીના વચનને વૈશ્વિક સ્તરે ફરીથી દોહરાવશે। તો આ 60 દિવસની વાતચીત દરમિયાન અમેરિકા મિડલ ઈસ્ટ ક્ષેત્રમાં પોતાની સેના નહીં વધારે અને ઈરાન પર કોઈ નવા આર્થિક પ્રતિબંધો નહીં લગાવે। સૌથી મહત્વની બાબત એ છે કે ઈરાનનો વિવાદાસ્પદ મિસાઇલ પ્રોગ્રામ અને તેમના દ્વારા પ્રાદેશિક રેઝિસ્ટન્સ ગ્રુપને અપાતું સમર્થન આ શાંતિ સમજૂતીનો ભાગ નથી। તો બીજી તરફ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે દાવો કર્યો કે ઈરાન અને અમેરિકા વચ્ચેના શાંતિ કરારમાં લેબેનોનમાં યુદ્ધ વિરામ પણ સામેલ। અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આ મહત્વની ડીલ માટે ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા। માર્કો રૂબિયોએ આને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ સમજૂતી ટ્રમ્પના જન્મદિવસ પર થઈ છે। તો શાંતિ સમજૂતી બાદ ઈરાનની સેનાએ પહેલી પ્રતિક્રિયા આપી। ઈરાને શાંતિ સમજૂતીને અમેરિકા અને ઇઝરાયલ સામે પોતાની જીત ગણાવી। ઈરાની સેનાએ દાવો કર્યો કે અમેરિકા અને ઇઝરાયલ પાસે હાર સ્વીકારવા અને આત્મસમર્પણ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો। ઈરાનની લોખંડી તાકાત સામે મહાસત્તા અમેરિકા અને ઇઝરાયલ સંપૂર્ણપણે લાચાર થઈ ગયા છે। ઈરાનનો દાવો છે કે દુશ્મનો પાસે હવે હાર માનવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નથી। ડીલ સાઇન કરવા માટે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી અને ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગાલિબાફ જીનીવા જશે। અમેરિકા તરફથી ત્યાંના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ કરાર પર હસ્તાક્ષર કરશે। તો શાંતિ સમજૂતી બાદ રાહતના સમાચાર। કાચા તેલના ભાવમાં ઘટાડો થયો। કાચા તેલના ભાવમાં 4.50%નો ઘટાડો। કાચા તેલના ભાવ $81.6 પ્રતિ બેરલ પર પહોંચ્યા। તો અમેરિકામાં પણ કાચા તેલના ભાવમાં ઘટાડો થયો। અમેરિકામાં કાચા તેલનો ભાવ 3.95% ઘટ્યો। તો સૌથી મોટા રાહતના સમાચાર છે। કાચા તેલના ભાવમાં 4.50%નો ઘટાડો થયો છે। કાચા તેલના ભાવ $81.6 પ્રતિ બેરલ ઘટ્યા છે। તો અમેરિકામાં પણ કાચા તેલના ભાવમાં ઘટાડો થયો છે। તો અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા ઐતિહાસિક શાંતિ કરાર પર સંયુક્ત રાષ્ટ્રની પણ સત્તાવાર મોહર લાગી। ખુદ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે એક નિવેદન જારી કરી બંને દેશોને આ મહાસમજૂતી માટે અભિનંદન આપ્યા। યુએન મહાસચિવ અનુસાર આ કરાર માત્ર તાત્કાલિક અને કાયમી યુદ્ધ વિરામની ગેરંટી જ નથી આપતો, પરંતુ વ્યાપાર માટે બંધ થઈ ગયેલા હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો માર્ગ પણ સાફ કરે છે। ગુટેરેસે આને મિડલ ઈસ્ટમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની દિશામાં એક અત્યંત ક્રાંતિકારી પગલું ગણાવ્યું છે।